લાસ્ટ ટાઈમ આપણે ગઈકાલે દ બ્રોગલીના દાખલા જોયા હતા. હવે આપણે હાઇઝનબર્ગના દાખલા જોઈશું. તો હાઇઝનબર્ગના દાખલા એ બેઠા દ બ્રોગલી જેવા જ છે. હવે સૂત્ર તો તમને ખબર જ છે કે સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા અને વેગમાનમાં રહેલી અનિશ્ચિતતાના ગુણાકારનું મૂલ્ય h/4π જેટલું અથવા તેનાથી વધારે હોય. બરાબર. તો હવે આ ગ્રેટર દેન ઇક્વલની જગ્યા પર ઇક્વલ ટુ કરી દો એટલે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4π, જ્યાં ડેલ્ટા એક્સ એટલે સ્થાનમાં અનિશ્ચિતતા, ડેલ્ટા પી એટલે વેગમાનમાં અનિશ્ચિતતા, h એટલે પ્લાન્ક અચળાંક, એ તો ખબર જ છે, અને પાઈ એટલે 3.14. હવે બીજું ડેલ્ટા પી એટલે શું? ડેલ્ટા પી એટલે m ઇન્ટુ ડેલ્ટા વી. તો જ્યાં m એટલે પાછું દળ અને ડેલ્ટા વી એટલે વેગમાં અનિશ્ચિતતા. બસ આટલું છે. હવે જે આપણે કામ કરતા હતા તે બરાબર છે. બધા એકમ એમકેએસમાં લેવો તો બધા એકમ એમકેએસમાં લેવાના, બધા એકમ સીજીએસમાં લેવો તો બધા એકમ સીજીએસમાં લેવાના છે. ઓકે. અને સ્વાધ્યાયમાં તો 3 જ દાખલા છે, એટલે ચોપડીમાં તો 3 જ દાખલા આપ્યા છે. હવે આપણે ઉદાહરણનો 15મો દાખલો જોઈ લઈએ. ઉદાહરણનો 15મો દાખલો પેજ નંબર 48 પર છે. પેજ નંબર 48 પર છે. હું રકમ વાંચું છું. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય પ્રોટોનની પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી હશે? તો જો રકમમાં શું છે? સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા એ ડેલ્ટા એક્સ 0.1 એંગસ્ટ્રોમ આપ્યું છે. અને શું શોધવા કીધું છે? ગતિના માપનમાં એટલે ડેલ્ટા વીમાં રહેલી અનિશ્ચિતતા શોધવાની છે. તો હવે તમે મને કહી દો તો તમે આ સૂત્ર વાપરશો? તો જવાબ ના. કયું સૂત્ર વાપરીશું? તો આ ડેલ્ટા પીની જગ્યા પર m ઇન્ટુ ડેલ્ટા વી વાળું, એટલે આપણે સૂત્ર વાપરીશું ડેલ્ટા એક્સ ઇન્ટુ m ઇન્ટુ ડેલ્ટા વી h/4π વાળું. આ બરાબર છે. એટલે જો વેગમાન આપ્યો હોય તો આ સૂત્ર વાપરવાનું. બરાબર છે. અને વેગ આપ્યો હોય તો ભાઈ તમારે આ સૂત્ર વાપરવાનું છે. ક્લિયર? તો આ બેમાં કન્ફ્યુઝ નહીં થવાનું. તમે શોધવાનું છે ડેલ્ટા વી. તો આમાં ડેલ્ટા વી છે નહીં, એટલે તમારે આ સૂત્ર વાપરવાનું છે. ક્લિયર? ચાલો. તો હવે આપણે કયું સૂત્ર વાપરીશું? આપણે સૂત્ર વાપરીશું હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે ડેલ્ટા એક્સ આ નહીં વાપરીશું. આપણે વાપરીશું m ઇન્ટુ ડેલ્ટા વી h/4π. और डेल्टा वी ने सूत्र करता बनाए तो डेल्टा वी बराबर h/4π. अब आ बने नीचे जैसे डेल्टा एक्स इंटू एम. और हमें तो खाली साहब खाली डेल्टा एक्स જ આપ્યું છે. તો ડેલ્ટા એક્સને આપણે હવે શામાં લેવાનું? જે રીતે તરંગ લંબાઈને શામાં લેતા હતા? મીટરમાં લેતા હતા. એટલે આને પણ શામાં લેવું પડશે? મીટરમાં. તો આપણને ખબર હોવી જોઈએ 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. હવે આને ગુણી લઈએ 0.1 ગુણ્યા 10⁻10. ઓકે. એટલે આ મીટરમાં આવી ગયું. હવે ડેલ્ટા વી શોધવું હોય તો h તમારે લેવાનો છે, જે આપણે લઈ લેશું 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. પાઈની કિંમત તો ભાઈ પાઈની કિંમત લઈશું 3.14.
ડેલ્ટા એક્સ આવી ગયો એમ. એમ એટલે શું લઈશું? તો ઇલેક્ટ્રોનનું દળ લઈ લઈશું. તો એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10 ની માઇનસ કેટલી? તો 31 કિલોગ્રામમાં લેવું. તો હવે જોઈ લો, આપણી પાસે ચારે ચાર વસ્તુ આવી ગઈ. તો હવે કિંમત મૂકી દઈએ. તો 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34, 4. પાઈની કિંમત 3.14, ડેલ્ટા એક્સની કિંમત 0.1 ગુણ્યા 10⁻⁻10 અને એમની કિંમત 9.109 ગુણ્યા 10 ની માઇનસ 31. 6.26 ભાગ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.1 ગુણ્યા 9.109 અને 10 વાળા ઘાત બધાને ઉપર લઈ લઈએ. તો 10 ની માઇનસ 34, આ માઇનસ છે તો પ્લસ, આ બી માઇનસ છે તો પ્લસ 31. હવે સાદરૂપ આપીએ તો બધાનો ભાગાકાર કરીએ. 10 આનો ભાગાકાર કરો તો 0.57915 આવે ગુણ્યા, હવે આ 41 છે, 10 ને 31, 41 છે, એમાં 34 બાદ કરો, બરાબર છે. તો પ્લસમાં આવશે 10⁻⁷. આ તમારો જવાબ આવી ગયો. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ ફેરવે તો 5.7915. દશાંશ ચિહ્ન ક્યાં કહીશું? જમણી બાજુ. જમણી બાજુ ખસે તો 10ની શું થાય? માઇનસ કે પ્લસ? તો માઇનસ. તો 10⁶ એક ઓછા થઈ ગયા. તો મીટર પર સેકન્ડમાં. ચાલો એકદમ સહેલું. તો હાઇઝનબર્ગના દાખલા ગણવા માટે તમારે આ કામ કરવું પડશે. તો સૂત્ર ક્યાં તમે આ વાપરો, જો વેગમાન આપ્યો હોય તો આ વાપરવાનું, વેગ આપ્યો હોય તો પછી આ વાપરવાનું છે. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. ટેક્સ્ટબુકમાં માત્ર 3 જ દાખલા આપ્યા છે, બરાબર છે. આપણે બીજા એક્સ્ટ્રા દાખલા તમને આપીશું, એટલે એ એક્સ્ટ્રા દાખલા પણ તમારે ગણવાના રહેશે. ચાલો હવે બીજો દાખલો લઈ લઈએ. ઉદાહરણ 16, પેજ નંબર 48 પર રકમ વાંચું છું. એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે અને વેગ 45 મીટર પર સેકન્ડ છે. જો વેગ 2%ની ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો. હવે અહીંયા તમને શું આપ્યું છે? જો ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ આપ્યું છે, એટલે એમ આપ્યું છે 40 ગ્રામ છે. બીજો આપ્યો છે વેગ, એટલે વી કેટલો આપ્યો છે? 45 મીટર પર સેકન્ડમાં આપ્યો છે. અને બીજું આપ્યું છે વેગ 2% ચોકસાઈથી માપવામાં આવે છે. હવે શું શોધવા કીધું છે? સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ. તો રકમ જો એટલે ફટ દઈ ખબર પડી કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત લાગશે. એટલે હાઇઝન, એક મિનિટ થોડી સ્પેસ છોડી દઈએ. હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે આટલું ફટ કે આપણને ખ્યાલ આવી જવો જોઈએ. હવે તમે કયું સૂત્ર જો એમનો ઉલ્લેખ છે એ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4π સૂત્ર વાપરશો તમે? તો ના, વેગમાનનો ઉલ્લેખ છે નહીં એટલે આ તો વાપરવાનું નથી. તો આ નહીં વાપરવાનું. તો આપણે શું વાપરીશું? તો આપણે વાપરીશું ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા એક્સ શોધવાનો છે. ડેલ્ટા એક્સના સૂત્રનો કરતાં બનાવો તો ડેલ્ટા એક્સ બરાબર h/4π ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી. આપણે ત્યાં 4 વસ્તુ હોવી જોઈએ. એચ એટલે પ્લાન્ક અચળાંક, ચાલો આપણે એ તો લેવાનો જ છે જાતે. એટલે 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે પાઈ, તો પાઈ પણ આપણે લઈ લઈશું 3.14. એમ એટલે આપેલું છે, આપણે શામાં લેવાનું છે? એમ કે એકમમાં. તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય, એટલે 40 ગુણ્યા 10⁻³ કરવા પડશે. તો કેજીમાં આવી ગયો. ઓકે, હવે વી, તો ડેલ્ટા વી જે છે એ આપણે મીટર પર સેકન્ડમાં લાવવાનું. તમે કહો સાહેબ મીટર પર સેકન્ડમાં આપેલું જ છે ને? તો ના. હવે અહીંયા ખાસ કાળજી રાખવાની છે, બરાબર છે. અહીંયા કીધું છે 2% ચોકસાઈથી, એટલે 100 એ 2 તો 45 એ કેટલા? આ રીતે ગણતરી કરવું પડશે. ઓકે, તો
તો અહીંયા હું આ ડેલ્ટા એક કાઢી નાખું છું તો આ વી આપેલો છે. હવે જ્યારે તમને ચોકસાઈ કે અનિશ્ચિતતા આપેલી હોય ત્યારે આને ગણતરીમાં લેવાની છે. જો તમે ડાયરેક્ટ ડેલ્ટા વી 45 લઈને કરશો તો ગણતરી આવશે નહીં. તો હવે આની ગણતરી કેવી રીતે કરવાની? તો 100 એ 2 તો 45 એ કેટલા? એટલે 45 નું 90 બરાબર છે. 90 ભાગ્યા 100 બરાબર છે 0.9 આવે. આ રીતે ગણતરી કરવાની. એટલે અહીંયા ડેલ્ટા એમ બતાવી દઉં છું. ચાલો જરાક સ્પેસ છોડીને અહીં કઈ રીતે કરવાનું છે? તો 100 હોય તો 2% ચોકસાઈ તો 45 એ કેટલી? એટલે 45 × 90 ભાગ્યા 100 એટલે 0.9. અહીં ડેલ્ટા વી તમારો આવશે 0.9 મીટર પર સેકન્ડ. આ ખાસ કાળજી રાખવાની છે. ઓકે, બસ હવે કિંમત મૂકી દઈએ તો તમારી પાસે એચ છે 6.626 ગુણ્યા 10⁻³ પાઈની કિંમત 3.14, એમની કિંમત 40 ગુણ્યા 10⁻³ અને ડેલ્ટા વીની કિંમત 0.9 બરાબર છે. હવે આપણે બધું ભેગું કરી દઈએ તો 6.626 4 3.14 40 અને 0.9 અને 10⁻³ છે ને ઉપર લઈ લઈએ 10⁻31 માઇનસના પ્લસ થઈ ગયા. આ બધાનો ભાગાકાર કરી નાખીએ. બધાનો ભાગાકાર કરો તો 0.01464 ગુણ્યા હવે 34માંથી 3 જાય તો 31. હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખીએ તો 1 અને 2 સ્થળ ખસવા પડે એટલે 1.4654. 2 સ્થળ ક્યાં કહીશા? જમણી બાજુ. જમણી બાજુ ખસો તો 10⁻³ તો 31 હતા જ, એમાં બીજા 2 ઉમેરો એટલે 10⁻33. ના તો તમારું આવી ગયું ડેલ્ટા એક્સ મીટરમાં. ખ્યાલ આવે છે? તો આ દાખલો મોસ્ટ આઈએમપી એટલા માટે છે કે ડેલ્ટા વી જે છે એ તમારે ગણવાનો છે. 2% ચોકસાઈ આપ્યો હોય, 3% ચોકસાઈ આપ્યો હોય, આને ગણતરીમાં લેવું પડશે. ઓકે, એટલે આને ભૂલતા નહીં. વી બરાબર તમે 45 લઈ દીધો તો ખોટો જ પડે. એટલે તમારે આ વસ્તુની ખાસ કાળજી રાખવાની છે. ઓકે, ક્લિયર? ચાલો હવે એક સ્વાધ્યાયમાં દાખલો આપ્યો છે 61. બસ આ 3 જ દાખલા આપ્યા છે. બરાબર? ચાલો તો સ્વાધ્યાયનો 61 દાખલો જે છે તે હાઇઝનબર્ગ પર છે. પેજ નંબર 69 પર છે. રકમ વાંચું છું. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટરની ચોકસાઈથી માપવામાં આવેલ હોય તો વેગમાનમાં અનિશ્ચિતતા ગણો. ધારો કે ફોટોનનું વેગમાન h/4π × 0.059 નેનોમીટર હોય તો આ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં કોઈ મુશ્કેલી હશે? એટલે આપણને એવું કહે છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.02 થી નક્કી કર્યું છે નેનોમીટરથી. તો ઇલેક્ટ્રોનના વેગમાનની અનિશ્ચિતતા ગણો. એટલે તમને શું આપેલું છે? પહેલાં તો સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા આપેલી છે. કેટલી? ±0.002 નેનોમીટર. એટલે આપણે પહેલાં મીટરમાં ફેરી કાઢવું પડે. તો આપણને ખબર હોવી જોઈએ કે 1 નેનોમીટર બરાબર 10⁻৯ મીટર. એટલે આ 0.002 ગુણ્યા 10⁻৯ કરીએ એટલે મીટરમાં આવી ગયું. બરાબર છે? હવે તમને વેગમાનમાં રહેલી અનિશ્ચિતતા શોધવા કીધી છે. એટલે હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4π. और डेल्टा पी ने सूत्रों करता बनावीए तो h/4π इंटू डेल्टा एक्स. तो बधी माहिती है तो है तो एच की किंमत मूकी दीए 6.626 गुणिया 10⁻34 4 गुणिया 3.14 અને ડેલ્ટા એક્સની કિંમત 0.002 ગુણ્યા 10⁻9. ઓકે, હવે બાકીનાનો ભાગાકાર કરી નાખીએ અને આને 10 ના ઘાતમાં ચડાવી દઈએ તો 9 થઈ જાય.
બરાબર છે. તો 34 માંથી 9 જાય તો કેટલા રહે? 25. આ બધાનો ભાગાકાર કરીએ તો જવાબ આવશે 263.77 ગુણ્યા આ 10⁻34 ના માઇનસ ઉપર ગયા એટલે પ્લસ એટલે રહી ગયા 25. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખીએ તો 2.6377 લખવું હોય તો 10 એને ક્યાં કહીશું? જમણી બાજુ. બરાબર છે. 1 અને 2 ખઈશા ડાબી બાજુ ખઈશા. આ ડાબી બાજુ ખસે તો 10ની પ્લસ થાય એટલે આમાંથી કેટલા ઓછા કરવાના? 2 ઓછા કરો 10⁻23. ઓકે, જૂલ ઇન્ટુ સેકન્ડ પર મીટર. ઓકે, તો આ તમારું શું આવી ગયું? વેગમાનમાં રહેલી અનિશ્ચિતતા ડેલ્ટા પી આવ્યો. હવે તમને એવું કીધેલું છે પાછું રકમમાં કે ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન h/4π ગુણ્યા 0.05 નેનોમીટર હોય તો આ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં કોઈ તકલીફ પડશે? એટલે આ પ્રેક્ટિકલી કરેલું છે અને પેલું બીજું મૂલ્ય પ્રાયોગિક આપેલું જ છે. હવે ઓલરેડી કહી દીધું છે કે ફોટોનનું વેગમાન એટલે ચોકસાઈપૂર્વક જે માપેલું છે તે, તો એનું મૂલ્ય આપેલું છે કે ડેલ્ટા પી બરાબર શું છે? તો h/4π ગુણ્યા 0.05 નેનોમીટર. તો આ આપણે જે મેળવ્યું છે એ પ્રાયોગિક છે અને આ પણ પ્રાયોગિક. આ બેનામાં શું ફરક છે એવું પૂછે છે. બરાબર, તો કોઈ ચિંતાનું કારણ નથી. બરાબર, તો આ જે કિંમત છે નેનોમીટરમાં એટલે ક્યાં આવશે? એટલે સ્થાનની કિંમત તો નીચે જ આવશે ને. જો નીચે લખેલું h/4π ગુણ્યા 0.05 નેનોમીટર. હા, તો કંઈ નહીં, આના જેવું જ થઈ ગયું. જોઈ લો, ડેલ્ટા પી બાય h/4π ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ એટલે નેનોમીટરમાં. તો આની આ જ કિંમત થઈ ગયું. તો 6.626 ગુણ્યા 10⁻34 ભાગ્યા 4 3.14 અને 0.05 નેનોમીટર છે એને મીટરનો ફેરવો એટલે 10⁻9 વડે ગુણી કાઢો. હવે આ બધાનો ભાગાકાર કરી નાખો તો ભાગાકાર કરો તો 1.055 ગુણ્યા હવે 9 ઉપર જશે. 9 ઉપર જશે એટલે કેટલા આવ્યા? 9 ઉપર જશે. બરાબર છે. તો આ બધાનો ભાગાકાર કરો તો જવાબ આવશે 10.5509 ગુણ્યા 10ની આ 34 છે. 9 ઉપર ગયા એટલે 25. હવે દશાંશ ચિહ્નને ખસેડો 1.05509. તો ક્યાં કહીશું? ડાબી બાજુ. ડાબી બાજુ શું થાય? 10ની પ્લસ થાય એટલે આ 24 થઈ ગયા. બરાબર છે. તો તમારો જવાબ આવી ગયો. બરાબર છે. અને આ જવાબ શામાં? ડેલ્ટા પી આવી ગયો. તો જોઈ લો, બંનેનો જવાબમાં લગભગ વ્યાખ્યાયિત કરી શકાય નહીં, કારણ કે ખરેખર માત્રા અનિશ્ચિતતા કરતાં ઓછી છે. એટલે આ જે મૂલ્ય છે એ ખરેખર ઓછી છે. એટલે તમારે લખવું પડે વ્યાખ્યાયિત કરી શકાય નહીં, કારણ કે ખરેખર માત્રા અનિશ્ચિતતા કરતાં ઓછી છે. બરાબર છે. એટલે આ પ્રાયોગિક છે ને આ તમે જો તો આની કિંમત બહુ ઓછી છે. આ 10⁻23 છે અને 10⁻24 છે. તો આ મૂલ્ય વધારે કહેવાય ને આ મૂલ્ય ઓછું કહેવાય. એટલે તમે વ્યાખ્યાયિત કરી શકો નહીં. અથવા તમે એવું સમજો કે ખાલી તમને કમ્પેરિઝન કરવા કહેવું છે કે આ બંનેના મૂલ્ય સરખા તો સરખા આવતા નથી, આના કરતાં ઓછું આવે છે એટલે વ્યાખ્યાયિત કરી શકાય નહીં. તો તમારે ખાસ કાળજી રાખવાની છે. હવે આના જેવા જ બીજા દાખલા તમને આજે હોમવર્કમાં આપવામાં આવશે એક્સ્ટ્રા. આપણને ટેક્સ્ટબુકના તો આવડે જ, પણ ટેક્સ્ટબુક સિવાયના પણ આવડતા હોવા જોઈએ. ઓકે, ચાલો હવે આના પછી આપણે આગળ થિયરી તરફ વધીશું. તો આ દ બ્રોગલી અને હાઇઝનબર્ગ થિયરી મોસ્ટ એમપી હતી. આ એની સાથેના દાખલા આપણા ગણાઈ ગયા. બરાબર છે. તો 2 દિવસ થયા. બરાબર છે. આપણે દ બ્રોગલીના ગણ્યા, હાઇઝનબર્ગના. હવે આપણે આના પછી આપણે થિયરી તરફ આગળ વધીશું.